તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ ભારે હોબાળો મચાવી તાળાબંધી કરી છે। ત્યારે આ સમગ્ર મામલો શાળાના આચાર્ય વિરુદ્ધ ઉઠેલા વિવિધ આક્ષેપોને લઈને ઉગ્ર બન્યો હતો। તો મળતી માહિતી મુજબ લામડાપુરા ગામના ગ્રામજનોએ શાળાના આચાર્ય વિરુદ્ધ અનેક વખત શિક્ષણ વિભાગને રજૂઆતો કરી હતી અને બદલી કરવાની માંગ પણ કરી હતી। જોકે લાંબા સમયથી કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ એકઠા થઈ શાળામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું અને વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમને ગ્રામ પંચાયતના પરિસરમાં બેસાડી અભ્યાસ શરૂ કરાવ્યો હતો। સાથે જ સમગ્ર મામલે 112 પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી તેમજ શિક્ષણ વિભાગને પણ ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે શાળાના આચાર્યના વર્તન અને કામકાજને લઈને લાંબા સમયથી અસંતોષ છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે અંતે ગ્રામજનોએ આ પ્રકારનો વિરોધ કરવાનો રસ્તો અપનાવવાનો વારો આવ્યો છે। ત્યારે આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ ઉપર સવાલ ઊભા કર્યા છે। ત્યારે હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તરફ સૌની મીટ મંડાઈ છે। હાજર કરવાના નથી અને ગામવાળાને રિક્વેસ્ટ કરો, પ્રિન્સિપલને હાજર નહીં કરીએ અત્યારે અને સ્કૂલ ખોલવા દે, છોકરાઓને બેસવા દે, પ્રિન્સિપલ નહીં બે અને એને હાજર નહીં કરીએ। પણ પ્રિન્સિપાલની બદલી કાર કરશે? પણ એ પછી કરીએ। પહેલા પ્રશ્ન એ કરો, એનું કઈ તમે હાજર ના કરે એનો કોઈ વાંધો નથી। કાલે ઉઠી બધા રજા પાડીને આવશે પાછા। હું આવીશ, હું ફ્રી છું। તો હવે બધા ફ્રી? કાલે કઈ ફ્રી છે? લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તો અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ભૂપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, તેમનો પુત્ર।